આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશનના ₹77 લાખના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. વીવી ચૌધરી પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અને જીજી જસાણી પોલીસ અધિક્ષક આણંદનાઓએ માર્ચથી ઓગસ્ટ 2025માં પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલ નાશ કરવાના માર્ગદર્શન આપેલ. જે અન્વયે પીજી ચોવટિયા નાયબ પોલીસ અધિક્ષક પેટલાદ વિભાગની સૂચના મુજબ બોરસદ તાલુકા, બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ અને ભાદરણ એમ 4 પોલીસ સ્ટેશનના વિદેશી દારૂ નિકાલ અર્થના હુકમો મેળવી પ્રાંત અધિકારી બોરસદની અધ્યક્ષતામાં રાખેલ 6/11/2025ની મંજૂરી મેળવવામાં આવેલ. જે અનુસંધાને બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશન બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ, ભાદરણના માર્ચથી ઓગસ્ટ 2025ના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ અર્થે અમિત પટેલ પ્રાંત અધિકારી બોરસદ, પીજી ચોવટિયા ડીવાયએસપી પેટલાદ, વીઆર પટેલ ઇન્ચાર્જ નશાબંધી અને અબાકારી અધ્યક્ષ આણંદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જાદવ, ડીઆર ચૌધરી, પીજે બાંટવા, પીએન ગામેથી, બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ, ભાદરણની હાજરીમાં કુલ 44 ગુનામાં પકડાયેલ કુલ 29,229 બોટલ અંદાજિત કિંમત ₹77 લાખના મુદ્દામાલનો નાશ નિસરાયા ગામની સીમમાં કરવામાં આવેલ છે. જેમાં પ્રાંત ઓફિસ બોરસદના અધિકારી સ્ટાફ, પેટલાદ ડિવિઝન સ્ટાફ, 4 પોલીસ સ્ટેશનના અધિકારી સ્ટાફ, બોરસદ યસરી મેડિકલ ટીમ, બોરસદ ફાયર વિભાગની ટીમ કામગીરીમાં જોડાયેલ. આણંદથી બસર મલિકનો રિપોર્ટ.